નમસ્કાર મિત્રો, બુધવારે સવારે બારામતી નજીક નાયબ મુખ્યમંત્રી અને એનસીપી વડા અજીત પવારને લઈ જતું વિમાન ક્રેશ થયું ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. પ્રશ્ન એ રહે છે કે અજીત પવારનું વિમાન ક્રેશ કેવી રીતે થયું અને તે સમયે શું પરિસ્થિતિ હતી. અજીત પવારનું પ્લેન ક્રેશ થવાનું કારણ શું હતું? અહેવાલો અનુસાર અજીત પવાર મુંબઈથી તેમના વતન બારામતી જઈ રહ્યા હતા, જ્યાં તેઓ જિલ્લા પંચાયત ચૂંટણી માટેના પ્રચાર કાર્યક્રમમાં ભાગ લેવાના હતા. કુલ 5 લોકો વિમાનમાં હતા. ફ્લાઇટ દરમિયાન હવામાન અચાનક બગડ્યું. ઘાટ વાદળો, જોરદાર પવન અને ઓછા દ્રશ્યતાને પાયલટ માટે થોડો મોટો પડકાર ઊભો કર્યો. શરૂઆતમાં એવું માનવામાં આવે છે કે ખરાબ હવામાનને કારણે વિમાન સંતુલન ગુમાવી બેઠું હતું, જેના કારણે કટોકટી ઉતરાયણ કરવાની ફરજ પડી હતી, પરંતુ અકસ્માત થયો. ઘટના સ્થળે મોટો ધડાકો થયો હતો. દુર્ઘટનાનો અવાજ સાંભળીને નજીકના ગ્રામજનો સૌથી પહેલા ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે તાત્કાલિક પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરી હતી. સમાચાર મળતા જ વરિષ્ઠ અધિકારીઓ, સુરક્ષા એજન્સીઓ અને રાહત ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી. તમામ મુસાફરોને બચાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જોકે અકસ્માત ચોક્કસ કારણ હજી સુધી સત્તાવાર રીતે પુષ્ટિ મળી નથી. ટેકનિકલ ખામી કે હવામાન મુખ્ય કારણ હતું તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની જ્યારે અભિજીત પવારનું વિમાન પુણેના બારામતી વિસ્તારમાં ઉતરી રહ્યું હતું. આ ઘટનાએ ઘણા પ્રશ્નોના જવાબો આપ્યા નથી અને તપાસ રિપોર્ટની રાહ જોવા જઈ રહી છે.